અમદાવાદ શહેરમાં ફરી વરસાદ શરૂ થયો। આખી રાત વરસાદ બાદ સવારથી વરસાદ પડી રહ્યો છે। એસજી હાઈવે પ્રહલાદનગર સેટેલાઇટમાં વરસાદી માહોલ। ધરણીધર સહિત વિસ્તારમાં પણ વરસાદ। છેલ્લા 24 કલાકમાં અડધો ઇંચ વરસાદ શહેરમાં નોંધાયો છે। શહેરના મોટા ભાગ વિસ્તાર અડધો ઇંચ વરસાદ પડ્યો છે। એસજી હાઈવે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। અમદાવાદ શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ મેઘરાજા અમદાવાદ શહેરમાં હાથતાળી આપતા હોય તે પ્રકારના દ્રશ્યો અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલ વચ્ચે જે કહી શકાય કે શહેરના અનેક એવા વિસ્તારો છે કે જેમાં વહેલી સવારથી ઝરમર વરસાદ છે તે હાલ જોવા મળી રહ્યો છે। જ્યાં હું ઊભો છું, જેની ટીમ ઊભી છે તે છે અમદાવાદનો સૌથી હાઈએસ્ટ જે કહી શકાય કે ટ્રાફિક વાળો વિસ્તાર એટલે એસજી હાઈવે। કર્ણાવતી ક્લબથી આગળ જતા એસજી હાઈવે ઉપરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેની અંદર મહદઅંશે ટ્રાફિક જોવા મળ્યું છે, કારણ કે જે રીતે બ્રિજના કામો ચાલી રહ્યા છે, જે ડીલે ચાલી રહ્યા છે, તેના કારણે જે વાહન ચાલકો છે તેને પરેશાની થઈ રહી। હું દ્રશ્ય આપણે બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો દ્રશ્યોની અંદર કે જે એસજી હાઈવેનો જે કર્ણાવતી ક્લબથી ઇસ્કોન તરફ જવાનો રસ્તો છે તેની જે સર્વિસ રોડ છે તેમાં મોટી સંખ્યામાં જે વાહનો છે તે હાલ અહીં પસાર થઈ રહ્યા છે, પરંતુ એ સ્થિતિ છે કે વાહનો પાણીમાં ગરકાવ થઈ રહ્યા છે, કારણ કે જે સર્વિસ રોડ છે તે નીચો હોવાને કારણે જે સામાન્ય વરસાદ ઝરમર થયો તેમ છતાં પણ પાણી છે તે ભરાવાની શરૂઆત થઈ ગઈ છે। ખાડાઓ પડી ગયા છે અને વાહન ચાલકોને પરેશાની થઈ રહી છે તે પ્રકારના દ્રશ્યો છે ફરી જોવા મળી રહ્યા છે। હજુ તો મેઘરાજાએ શરૂઆત નથી કરી, તેની પહેલા જ શહેરના અનેક એવા સર્વિસ રોડો છે, જે મુખ્ય રોડો છે તેના સર્વિસ રોડોમાં પણ પાણી ભરાવાના ફરિયાદો છે મળી રહી છે અને સાથે જ ખાડા પડવાની પણ ફરિયાદો નગરપાલિકાને સતત મળી રહી છે। એનો અર્થ એ થઈ શકાય કે હજુ પણ વરસાદ નથી થયો, હજુ પણ મેઘરાજાએ પોતાની ધમાકેદાર બેટિંગ નથી શરૂ કરી। તેની પહેલા પણ શહેરના અનેક રસ્તાઓ જે છે કે રસ્તાઓની અંદર ખાડા જોવા મળી રહ્યા છે અને સર્વિસ રોડ ઉપર પાણી ભરાઈને લોકોને, વાહન ચાલકોને મોટી હાલાકી થઈ રહી છે। તો વેધર વિભાગે અનુમાન પણ કર્યું છે કે હજુ પણ આવનારા સમયની અંદર અમદાવાદ શહેરમાં 4 થી 5 દિવસની અંદર હજુ પણ વરસાદ છે તે શહેરમાં થઈ શકે। ચોક્કસ કહી શકાય કે અમદાવાદીઓ રાહ જોઈ રહ્યા છે કે મેઘરાજા ક્યારે તેનું આગમન છે એક ધમાકેદાર અમદાવાદ શહેરમાં કરે। પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ। સમાચારમાં વાત હવે ભરૂચની કરીએ તો અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। અંકલેશ્વર શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ। ભારે વરસાદના કારણે આમલા ખાડી ઉભરાઈ। ખાડી ઓવરફ્લો થતા રસ્તો બંધ કરાયો। વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડી। ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ। વાહનોને ડાયવર્ઝન અપાયું। સમાચાર જૂનાગઢમાંથી। દ્વારકા સોમનાથ હાઈવે બંધ। તારાજીના આકાશી દ્રશ્યો સામે આવ્યા। માંગરોળ તાલુકા હુસેનાબાદ પાસે રસ્તો ધોવાયો। નોડી નદી પરનો બ્રિજ ધોવાઈ ગયો। અનેક વાહન ચાલકો અટવાયા। તંત્ર દ્વારા ડાયવર્ઝન કામગીરી શરૂ કરાઈ છે। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા અમાલ જોડાઈ ગયા છે, તેમની પાસેથી વિગતો લઈએ। અમાલ, આખો રોડ ધોવાઈ ગયો છે, જેના કારણે વાહન વ્યવહારને અસર પડી છે। શું સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? કેવી હલચલ? તે ધોવાયો હતો અને તેના કારણે વાહન વ્યવહાર ઠપ થયો હતો। દ્વારકા સોમનાથને જોડતો આ જે હાઈવે છે હુસેનાબાદ નજીક, અને આ પુલ ધોવાતા જે અવર જવર બંધ થઈ હતી। ઘટનાની જાણ થતા તંત્ર અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને વહેલી સવારથી કામગીરી શરૂ કરવામાં આવી છે। હાલ કામચલાઉ કામગીરી કરવામાં આવી છે। આપણી સાથે સીધા જ અહીંના જે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી છે આપણી જોડે છે, આપણે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું કે હાલ તે સ્થળ ઉપર આવ્યા છે ને કઈ રીતની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કઈ રીતની કામગીરી અને હાલ ટેમ્પરરી પુલ બનાવવામાં આવ્યું છે, શું પરિસ્થિતિ છે? કાલે આપણે સૌ જાણીએ છીએ કે માંગરોળમાં અતિ ભારે વરસાદ હતો, તેના કારણે નોડી નદી જે છે એ ઓવરફ્લો થઈ ગયો છે। તો બ્રિજની બાજુમાં જે એપ્રોચ છે ત્યાં એરિયા તો એ ધોવાઈ જવાના પ્રશ્ન બનેલા હતા। હાલ જે છે રિપેરિંગની કામગીરી ચાલુ છે। એપ્રોચ રોડ અને ટ્રાફિકેબલ થાય, એક સાઈડનો રસ્તો તો ટ્રાફિકેબલ થઈ ગયો છે અને સાંજ સુધી કલાક 2 કલાકની અંદર આખો રસ્તો ટ્રાફિકેબલ થઈ જશે। વૈકલ્પિક રૂટ પણ છે, આપણે કેશોદ માંગરોળનો જે રૂટ છે એ ચાલુ છે, એટલે હાલ 2 કલાક સુધી વૈકલ્પિક રૂટ ઉપર વાહનોને અમે મોકલીએ છીએ અને આ રૂટ પણ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે।
સર, ખાસ કરીને છેલ્લા 2 કલાકમાં ગઈકાલે સાંજે જે 8 ઇંચ વરસાદ પડ્યો, તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. હાલ માંગરોળમાં કેવી પરિસ્થિતિ છે? આપણે કાલે 2 કલાક જે વરસાદ પડ્યો ત્યારે અમે સતત ફિલ્ડમાં જ હતા. માનનીય કલેક્ટર સાહેબનું પણ માર્ગદર્શન એ ફિલ્ડ પર અમને મળતું હતું. આ વરસાદ ખૂબ મોટો હતો. ભૂતકાળમાં એક દિવસમાં આટલો 23 ઇંચ જેવો વરસાદ માંગરોળ ખાતે પડેલો હોય એવું ધ્યાને આવતું નથી. પાણી પણ હાલ ઉતરી ગયું છે. હાલ રાતથી જ વરસાદ બંધ હતો એટલે પાણી ઘણી ઉતરી ગયું છે. અમુક 2-3 સોસાયટીઓમાં જે પાણી ભરેલું છે તે આપણે ડીવોટરિંગ પંપ પણ આવે છે. હમણાં ડીવોટરિંગ પંપ મૂકી અને પાણીનો નિકાલ ચાલુ છે. ગઈકાલે કોઈ સ્થળાંતર કરવાની કામગીરી કરવી પડી એવું કંઈ ખરું? ગ્રામ્ય વિસ્તારમાં લોકો ફસાયા હતા, કેટલા ગામ હજુ સંપર્ક થવાના છે? હાલ તો હવે પાણી જે છે ઉતરી ગયું છે બધું. મેન જે છે સંપર્ક વિહોણા છે એવું તો નથી, સંપર્કમાં છે ગામો. સ્થળાંતરની વાત કરીએ તો માંગરોળની અમુક સોસાયટીઓ જે છે, રાઠોડ સોસાયટી છે, સેતખમ છે, ત્યાંથી લોકલ સ્થળાંતર અમે કરાવેલું હતું ટ્રેક્ટરો દ્વારા. અને બાકી અહીંયા આપણે જે રસ્તામાં ટ્રાફિક ફસાયેલો હતો એમાં દ્વારકાથી કોડીનારની સંઘની બસો હતી 18 જેવી, એ 800-900 જણાને આપણે મસ્તુપુર સાયક્લોન શેલ્ટર ખાતે રાત્રિ રોકાણની વ્યવસ્થા કરેલી હતી અને તેમને પાણી અને જમવાની પણ વ્યવસ્થા અમે કરેલી હતી. તો આ હતા પ્રાંત અધિકારી કિશન ગરસર કે તે હાલ સ્થળ ઉપર પહોંચ્યા છે. ફરી કામગીરીના દ્રશ્યો બતાવવા માંગીશ આપને કે જે પુલ ધોવાયો હતો ત્યાં હાલ કામગીરી કરવામાં આવી રહી છે. વૈકલ્પિક રૂટ તો ફળવાયો છે પરંતુ આ જે મુખ્ય રોડ છે જે ધોરીમાર્ગ કહેવામાં આવે છે તે પુલની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ. તો તારાજીના એક તરફ આકાશી દ્રશ્યો અમે આપને દર્શાવી રહ્યા છે. દ્વારકા સોમનાથ હાઈવે બંધ થઈ ગયો છે કેમ કે આખો રસ્તો ધોવાઈ ગયો છે. ત્યાંથી હવે કોઈ પણ વાહન પસાર થાય તેવી સ્થિતિ નથી, પરંતુ હાલ તંત્ર દ્વારા ત્યાં તાબડતોડ કામગીરી શરૂ કરવામાં આવી છે. એ રસ્તો જે છે ધોવાઈ ગયો છે તેની મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા છે અને એમની નિગરાણી હેઠળ આખી કામગીરી થઈ રહી છે. તો જૂનાગઢના માંગરોળમાં વરસાદી માહોલ. ભારે વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયું. માંગરોળ વલ્લી વિસ્તાર, બાસર રોડ, માંગરોળમાં પાણી ભરાયા જેની તસવીરો સામે આવી. હુસેનાબાદ માંગરોળ રોડ પર પાણી ભરાઈ ગયા છે. કામનાથ રોડ, ખુશ્બુ ચોકડી, માંગરોળ પાસે પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. માંગરોળમાં મેઘો મુશળધાર વરસ્યો છે જેના કારણે ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે. કમરસમાં પાણી ભરાઈ જવાના કારણે